પશુપાલકોના પૈસા કોઈ બારોબાર ચાવ કરી જાય તેની રજૂઆત કરવા પશુપાલક જાય ત્યારે કોઈ એફઆઈઆર વગર, કોઈ ફરિયાદ મળ્યા વગર ડેરીની અંદર જે સંસ્થા પશુપાલકોના બાપની સંસ્થા છે એ પશુપાલકોને ડેરીની અંદર જતા પોલીસ કેવી રીતે રોકી શકે? કાયદો વ્યવસ્થા તોડવાનું કામ કોને કર્યું? મારી પાસે વિડીયો છે. પોલીસે પથરા ફેંક્યા છે, પોલીસે લાઠીઓ મારી છે, પોલીસે ટોળાને ઉશ્કેરવાના પ્રયત્ન કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક આવા કામ પોલીસે કોના ઈશારે કર્યા? આ કામ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે. ભૂતકાળમાં પણ જ્યારે ખેડૂતે પશુપાલકે અવાજ ઉઠાવ્યો છે ત્યારે ભાજપના નેતાઓના ઈશારે પોલીસે લાઠીઓ વરસાવી છે. એટલે જવાબદાર સાબર ડેરી સંચાલક અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જવાબદાર છે. અને આગામી સમયમાં તમામને ઉઘાડા કરવાનું કામ પણ અને સાબર ડેરીના પૈસા કોણ ચાવ કરી ગયું, કોને પુત્ર વધુ અને પુત્રના નામે કંપનીઓ બનાવી, કોણ બારદાનના નામે ઓળખાતા આજે મર્સિડીસમાં ફરે છે, આ તમામ વિગતો આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના સૈનિકો પશુપાલકોની સાથે મળી અને ઉજાગર કરશે.